કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? અંતઃકોષરસ જાળ. નીચેના પૈકી કયું અંગિકાયુગ્મ પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે? હરિતકણ. કણાભસૂત્ર. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? એટીપી. કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. હરિતકણ. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? કોષકેન્દ્રમાં. કોળું, પપૈયું રંજક દ્રવ્ય ધરાવે છે. ઝેન્થોફિલ. એટીપી સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે. કણાભસૂત્ર. રંગસૂત્રોમાં રહેલા અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. ડીએનએ. કેટલાક વિષદ્રવ્યો અને ઔષધની હાનિકારક અસર સામે કોષને રક્ષણ આપતી અંગિકા છે. અંતઃકોષરસ જાળ. ક્લેમિડોમોનાસ સજીવ છે. એકકોષીય. કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? લાયસોઝોમ. જો વનસ્પતિ કોષમાં હરિતકણ ન હોત તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? પ્રકાશસંશ્લેષણ. કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તેમના વિશિષ્ટ કાર્યને. બેક્ટેરિયા, ફૂગ, રિયો પર. અંડકોષ પૈકી કયા કોષમાં કોષદિવાલનો અભાવ હોય છે? અંડકોષ. કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું? પરકિંજે.